મિત્રો આજે જઈ રહ્યા છીએ આપણે દાણુ મેળામાં અને આજે તો ત્યાં ગલેલી બહુ મળે છે તો ત્યાં ગલેલી ખૂબ ખાવાના છે ગીડલી કહે આઈસ એપલ કહે તો આજનો વ્લોગ જોરદાર રહેવાનો છે અને આપણે ડીઝલ પૂરી લીધું છે અને હાઈવે પર હવે જઈ રહ્યા છે તો ચાલો જઈએ આપણે અને આજના દિવસની મજા માણીએ આપણે હાઈવે પર આ અતુલ ફર્સ્ટ ગેટનો બ્રિજ ચડી રહ્યા છે અને અહીંયા કંઈક શણગારેલું છે આજે રામનવમી છે એનું છે બરાબર ચાલો જઈએ અત્યારે વાગ્યા છે 10 ઓલમોસ્ટ 9:54 થઈ છે મિત્રો આપણે અચ્છાડ ગામ એટલે કે ગુજરાતમાંથી હવે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છે વાગ્યા છે 10:30 તો આગળ જઈએ અને ધીરે ધીરે તાપ વધતો જાય છે આપણે ગાડીમાં છે એટલે ગરમી નથી લાગતી પરંતુ બહાર લાગશે જ્યારે ગાડીની બહાર જશું ત્યારે અહીં સરસ મજાનું વાતાવરણ દેખાયું અને હવે જંગલ વિસ્તાર ચાલુ થયા છે જો આ પાછળ જંગલ છે એટલે થોડી વાર રેસ્ટ માટે ઊભા રહ્યા છે અને વાતાવરણ ખૂબ સરસ છે અંદરથી એવું લાગતું હતું કે ગરમી બહુ છે પરંતુ પવન સરસ વાય છે ને તો ગરમી અડધી થઈ ગઈ છે અને મિત્રો એક વસ્તુ તમને બતાવું જો આપણા જેવા બધા આવે ને આ જો બધું કચરું કરી જાય ગમે ત્યાં બિયર ને આ પેપ્સીની બોટલો અને પ્લાસ્ટિક ને વેપર્સના પડીકા ને એ બધું નાખી જાય છે મિત્રો એવું કરશો નહીં હજુ અમારી પાસે ટીસ્યુ છે હું એ ટીસ્યુ પણ નથી નાખતો મારી સાથે લઈ જઈશ અને હું ત્યાં મારા ઘરે એને ડિસ્પોઝ કરીશું અને મિત્રો આ ચીજનું તમે ધ્યાન રાખો ગમે ત્યાં ફરવા જાઓ તો તમે એ કચરો નહીં કરો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને ભોલુભાઈ લોકો આગળ નીકળી ગયા હું પાર્કિંગ કરીને જતો છું તો આપણે અહીંયા ફરીએ આપણે અહીંયા મેળાની જગ્યા આવી ગયા છે પરંતુ ખબર નહીં કેમ તો મેળો જેવો દેખાતો નથી પરંતુ નાના નાના સ્ટોલ દેખાય છે મિત્રો મંદિર નજીક આવી ગયા છે અને શાકભાજીના ફ્રૂટવાળાને એ બધા સ્ટોલ લગાવી રહ્યા છે તમે જોઈ શકો છો અમારી પછાડી આ બધા હવે અત્યારે લગાવી રહ્યા છે અમુક લગાવી દીધો છે અમુકને લગાવવાના બાકી છે એટલે બધા વેપારીઓ પણ અત્યારે આવે છે આ બધા લોકલ લોકો છે જે એમના ઘરે જે કંઈ થતી હોય ચીજ વસ્તુઓ અથવા જંગલમાંથી તોડીને આ લોકો લાવે છે કાજુ છે કોળા છે મકાઈ છે અને કેરીને બધું છે જમરૂખ છે તમે જોઈ શકો છો चलो केळा केळं कसं काय दिलं केळा 40 ला आहेत किती आहेत છે ચલો આપણે કેળા લીધા છે એલચી કેળા છે ચલો આપણે એલચી કેળા લીધા છે 6-7 જેવા છે તો સરસ મજાના આપણને એલચી કેળા મળી ગયા થોડાક જ હતા પૂરા જ થઈ જવાના હતા તો આગળ જઈએ અને ખબર નહીં કે આ વખતે એને પૂછવું પડશે કે મેળો હજુ બાકી છે કે કેમ ઊંડાને ફણસને આ બધું છે ઘરનું છે આ બધું કાજુ પણ છે ખૂબ સરસ છે એ તો આપણને મરાઠી આવડે છે એની સાથે થોડું કોમ્યુનિકેટ કરી શકીએ છીએ લોકો ગુજરાતી પણ આવે હિન્દી પણ આવડે છે તો મિત્રો આ જ છે બધું અને મને એવું લાગે ત્યાં સુધી હજુ મેળાની વાર છે હવે પછી ભરાશે મેળો અને સામે હજુ ચકડોળ જે ખરું એસેમ્બલ થતું છે કોઈકને પૂછીને તપાસ કરીએ પછી હું તમને જણાવું ચાલો મિત્રો આ પાછળ જે
આ ઝૂલાવાળા છે એ ભાઈને પૂછ્યું તો 3 તારીખથી 15 તારીખ સુધી મેળો છે. ખૂબ જ સરસ મોગરાની સ્મેલ આવતી છે. આપણે અહીંથી ગલકા લીધા, કાકડી લીધી અને હવે આગળ જઈએ, કારણ કે આપણે બધું એનું કામ પતી ગયું છે. મિત્રો અત્યારે મંદિર બંધ થઈ ગયું છે તો તમને બતાવી નહીં શકું. તો અમારે પણ બીજું પણ કામ આવી ગયું છે તો ઘરે જવું પડવાનું છે. તો અમે અહીંથી ધીરે ધીરે કંઈક લોકલ શાકભાજી, ફળો અને બધું ખરીદતા હોય અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. અને હજુ કંઈક નવું તમને દેખાય, નવું અમને દેખાય તો હું તમને બતાવું. જો એટલું વજનદાર થઈ ગયું છે, 10 કિલો જેવું, 10 કે 20 કિલો જેવું વજન થઈ ગયું છે, કારણ કે અમે કોળું લીધું છે અને બીજા શાકભાજી અને એના લોકલ જે પ્રાકૃતિક જ કહી શકાય કે લોકો ખાતર બાતર કે કશું નથી નાખતા એ લીધું છે. અને લિટરલી વજન લાગે છે. તમે જો મારો હાથ દબાઈ ગયો છે. ચાલો મિત્રો હું તમને બીજી વસ્તુ બતાવું. ગુવાર આ બધું છે, એ લોકલ જ છે, સંપૂર્ણ પ્રાકૃતિક છે. અને આ જ બધા છે, કરમદાળ, ગુવાર, ટામેટા, દૂધી, કાકડી અને રીંગણ, ચીકુ એ જ અહીંયા ચાલે છે અને કેરી. ચાલો આ છે દુકાનો બધી. હવે નહીં જોયું તો હું તમને બતાવું. સરસ કમળના ફૂલો પણ હોય છે. આ રીતનું છે. મંદિર બંધ છે એટલે કંઈ એન્ટ્રી નથી. ચાલો આ લોકો આ બાજુ રમકડાની દુકાન પર ઉભેલા છે. બોલો શું સમાચાર નવા? કંઈ નહીં. મિત્રો ફણસ પણ લઈ લીધું, પાકેલું હતું, એ સિઝનનું પહેલું છે. ચાલો મિત્રો તાપ પણ વધી ગયો છે અને જો મેં કેરી લીધી છે અને જમરૂક લીધા છે. તો બસ ખરીદી થઈ ગઈ. અને આ વર્ષે મેળો પછી કીધું તેમ કે થોડો લેટ છે, તો પાછા મેળામાં આવશું ત્યારે આપણે એ બધી ખરીદી કરશું. અને અહીંયા કાંદા, કાજુ અને લસણ બહુ માત્રામાં આવે છે. નાસિકના વેપારીઓ આવે છે. કાંદા, કાજુ અને કેરી ઘણી માત્રામાં આવે છે અને નાસિકના વેપારીઓ આવે છે. આપણે ત્યારે આવવાની કોશિશ કરીશું ને ત્યારે એ બધું ખરીદશું અને પાછા ફરીશું. તો 1 તારીખથી તો 15 તારીખ સુધી મેળો રહેશે, 15-16 તારીખ સુધી. તો તમે પણ આવવાના હોય તો એ તારીખ દરમિયાન આવજો. અને અમે પાછા આવવાના છીએ એકાદ શનિ રવિ. તો ચાલો મળીએ. તો મિત્રો અમે છાયડામાં ખાવા બેસવાના છે હવે. ચાલો ખાઈને પછી મળીએ. આજનો વિડીયો અહીંયા સુધી જ. ચાલો બાય બાય.